જય દ્વારકાધીશ. મિત્રો નવી પરણેલી વહુ રોજ ચાદર બદલતી હતી, પણ કોઈને અંદાજો ન હતો કે તેની પાછળ છુપાયેલું સત્ય આખા ઘરને હચમચાવી દેશે. એક નવી વહુ, એક પરફેક્ટ શ્રીમંત અને રોજ સવારે બદલાતી ચાદરો, એક પણ દિવસ છોડ્યા વિના. શરૂઆતમાં બધાને લાગ્યું આ છોકરી ખૂબ જ સાફ સુથરી છે, ખૂબ જ શિસ્તબુદ્ધ, ખૂબ જ સંસ્કારી. સાસુને પણ એવું જ લાગ્યું કે દીકરા આરવની કિસ્મત ચમકી ગઈ છે. માયરા નામ જ જાણે શાંતિનું પ્રતીક. સવારે ઉઠીને પૂજા કરવી, ઘરના દરેક સભ્યનું સન્માન કરવું અને દરેક સાથે મીઠા અવાજમાં વાત કરવી, બધું જ બિલકુલ સાચું લાગી રહ્યું હતું. એટલું સાચું કે શંકા કરવાનું કોઈ કારણ જ નહોતું. પરંતુ રોજ સવારે એક વસ્તુ અજીબ થતી હતી. માયરા રોજ પથારીની ચાદર બદલી નાખતી હતી. ઓશિકાના કવર, રજાઈનું કવર, બધું જ. અને પછી તેને કૂવાના પાણીથી ધોતી, કલાકો સુધી ઘસતી, જાણે કોઈ અદ્રશ્ય ડાઘ ભૂંસવાની કોશિશ કરી રહી હોય. પહેલાં તો સાસુએ અને સામાન્ય સમજ્યું નવી વહુ છે, ચોખાઈ પસંદ હશે. પરંતુ દિવસો વીતતા ગયા અને એ આદત બદલાઈ નહીં. રોજ એ જ કામ, રોજ એ જ મૌન, રોજ એ જ રહસ્ય. સાસુના મનમાં સવાલો વધવા લાગ્યા. શું આ માત્ર આદત છે કે પછી આની પાછળ કંઈક બીજું છુપાયેલું છે? એક દિવસ તેમણે હિંમત કરીને પૂછી જ લીધું, વહુ, તું રોજ રોજ ચાદરો કેમ બદલે છે? માયરા મહેલકાઈ. એકદમ શાંત શ્રીમંત વહુ સાધારણ જવાબ, માજી, મને ધૂળની એલર્જી છે. પરંતુ એ જવાબમાં કંઈક અધૂરું હતું, કંઈક એવું જે સાસુના ગળે ન ઉતર્યું. કારણ કે વાત માત્ર ચોખાઈની નહોતી, વાત એ પેટર્નની હતી જે રોજ અટક્યા વિના દોહરાવાઈ રહી હતી. ધીમે ધીમે સાસુની શંકા વધવા લાગી. હવે તે માત્ર જોઈ નહોતી રહી, તે અનુભવી રહી હતી કે આ ઘરમાં કંઈક છુપાવવામાં આવી રહ્યું છે. અને પછી એક દિવસ તેમણે નક્કી કર્યું, હવે તે માત્ર પૂછશે નહીં, જોશે. તેમણે બહાનું કાઢ્યું, હું બજાર જઈ રહી છું. દરવાજો બંધ કર્યો, પરંતુ પગલના બહાર ન ગયા. તે ચૂપચાપ પાછા ફર્યા. ઘરમાં સન્નાટો હતો. વહુ પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતી. બધું સામાન્ય દેખાઈ રહ્યું હતું, પરંતુ સાસુનું દિલ હવે સામાન્ય નહોતું. તે ધીમે ધીમે આગળ વધ્યા, રૂમ પાસે પહોંચ્યા. દરવાજો અડધો ખુલ્લો હતો અને પછી તેમણે અંદર ડોકિયું કર્યું. હવામાં એક અજીબ ગંધ હતી, ધાતુ જેવી, ભારે, અસ્વસ્થ કરી દે તેવી. તેમના પગલાં અટકી ગયા, શ્વાસ તેજ થઈ ગયા, દિલ જોરથી ધડકવા લાગ્યું. પથારી પર એ જ ચાદર પથરાયેલી હતી જેને સવારે જ બદલાવવામાં આવી હતી. પરંતુ આ વખતે માહોલ અલગ હતો. કંઈક એવું હતું જે પહેલાં ક્યારેય નહોતું. સાસુએ ધીમેથી હાથ આગળ વધાર્યો, ચાદરનો એક ખૂણો ઉઠાવવા જઈ રહ્યા હતા કે અચાનક તેમના મનમાં એક ડર દોડી ગયો. શું તે સત્ય જાણવા માટે તૈયાર છે કે આ સત્ય તેમને હંમેશા માટે બદલી નાખશે? તેમના હાથ ધ્રુજી રહ્યા હતા, આંખો ભીની થઈ રહી હતી અને રૂમની હવા અચાનક ખૂબ ભારે થઈ ગઈ હતી. તે ત્યાં જ ઊભા રહી ગયા. એક પળ, બે પળ, અને પછી તેમણે આગળનું પગલું ભર્યું. ત્યાર પછી જે સામે આવવાનું હતું એણે આખા ઘરની સચ્ચાઈ બદલી નાખવાની હતી.
સાસુના ધ્રુજતા હાથ ચાદરના ખૂણા સુધી પહોંચ્યા. તેમણે આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો અને એક ઝટકા સાથે ચાદર હટાવી દીધી. સામે જે દ્રશ્ય હતું તેણે તેમના પગ નીચેથી જમીન ખેંચી લીધી. તેમના હાથમાંથી ચાદર છૂટી ગઈ અને મોંમાંથી એક આસો ચીસ જેવો અવાજ નીકળી ગયો. સફેદ ગાદલા પર લોહીના મોટા લાલ અને કથ્થાઈ ડાઘ હતા. અમુક ડાઘ જૂના હતા જે ધોવાઈને ઝાંખા પડી ગયા હતા, પણ અમુક ડાઘ હજુ તાજા હતા. એ ધાતુ જેવી ગંધ એ કોઈ દવા કે કેમિકલની નહોતી. એ તાજા લોહીની ગંધ હતી. માજી, પાછળથી એક ડરેલો ધ્રુજતો અવાજ આવ્યો. સાસુએ પાછળ ફરીને જોયું. માયરા દરવાજા પાસે ઊભી હતી. તેના હાથમાં ધોયેલા કપડાની ડોલ હતી જે હવે જમીન પર પડી ગઈ હતી. તેના ચહેરા પરનું પેલું પરફેક્ટ શ્રીમદ કંઈક ગાયબ હતું અને એની જગ્યાએ એક ભયાનક ડર છવાયેલો હતો. આ શું છે માયરા? કોનું લોહી છે આ? અને તું આ રોજ કેમ છુપાવે છે? સાસુનો અવાજ ફાટી રહ્યો હતો. માયરાએ નજર નીચે કરી લીધી. કંઈ નહીં માજી, મને રાતે નાકમાંથી લોહી પડવાની બીમારી છે. હું નહોતું ઈચ્છતી કે તમે અને આરવ મારી ચિંતા કરો, એટલે હું જૂઠ, સાસુએ કડક અવાજે કહ્યું. તેઓ ઝડપથી આગળ વધ્યા અને માયરાના ખંભા પરથી સાડીનો પાલવ હટાવી દીધો. માયરા કંઈ કરી શકે તે પહેલાં જ તેનું સત્ય બહાર આવી ગયું. તેના ગોરા ખંભા અને પીઠ પર પટ્ટા બ્લેડથી માર્યાના ભયાનક ભૂરા અને લાલ ઉજરડા હતા. તે તેના કાંડા પર કોઈએ જોરથી પકડ્યાના નિશાન હતા. સાસુની આંખો પહોળી થઈ ગઈ. આ કોણે કર્યું? મારા આરવે? માયરા હવે પોતાને રોકી ન શકી. તે સાસુના પગમાં પડીને ધ્રુસકે રડી પડી. માજી, આરવ બહારથી જેટલા શાંત દેખાય છે, રાતે રૂમનો દરવાજો બંધ થતાં જ તેટલા જ ખતરનાક બની જાય છે. તેમને નાની નાની વાતોમાં ગુસ્સો આવે છે અને પછી તે મને મારે છે. સવારે તે રડીને મારી માફી માગે છે. તેમણે મને ધમકી આપી હતી કે જો હું આ વાત કોઈને કહીશ તો સમાજમાં તમારી અને આ ઘરની આબરૂ ધૂળમાં મળી જશે. તમારા ઘરની શાંતિ ન ખોરવાય અને તમારી આબરૂ સચવાઈ રહે. એટલે હું માર ખાઈને પણ રોજ સવારે લોહીવાળી ચાદર ધોઈ નાખતી હતી. સાસુના મગજમાં જાણે કોઈએ હથોડો માર્યો. જે દીકરાને તે સંસ્કારી અને પરફેક્ટ માનતી હતી તે એક રાક્ષસ હતો અને જે વહુએ તે માત્ર એક સારી છોકરી માનતી હતી તે આ ઘરની આબરૂ બચાવવા માટે રોજ રાત્રે નરકની પીડા સહન કરી રહી હતી. તેમની આંખોમાં રહેલા આંસુ હવે સુકાઈ ગયા હતા અને તેની જગ્યાએ એક ભયાનક ક્રોધ પ્રજ્વલી ઉઠી ગયો હતો. તેમણે નીચે નમીને માયરાને ઊભી કરી અને તેને ગળે લગાવી લીધી. દીકરીની પીડા છુપાવીને જે આબરૂ બચે એ આબરૂ મારે નથી જોઈતી માયરા, સાસુએ મક્કમ અવાજે કહ્યું. એ જ સાંજે આરવ ઓફિસથી પાછો આવ્યો. રોજની જેમ ચહેરા પર એક પરફેક્ટ શ્રીમત હતું. માયરા, હું આવી ગયો, તેણે ડ્રોઈંગ રૂમમાં પ્રવેશતા કહ્યું. પરંતુ સામેનો નજારો જોઈને તેના હોશ ઉડી ગયા. ડ્રોઈંગ રૂમના સોફા પર બે પોલીસ ઇન્સ્પેક્ટર બેઠા હતા અને તેમની પાછળ તેની મા ઊભી હતી, જેણે માયરાનો હાથ મજબૂતથી પકડી રાખ્યો હતો. માયરાના હાથમાં એક બેગ હતી અને લોહીવાળી એ ચાદર ટેબલ પર પુરાવા તરીકે પડી હતી. આ બધું શું છે? આ પોલીસ ઘરમાં કેમ? આરવે ગભરાઈને પૂછ્યું. સાસુએ આગળ વધીને આરવના ગાલ પર એક જોરદાર લાફો મારી દીધો. અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. આ એક રાક્ષસનો અંત છે અને મારી દીકરીની નવી શરૂઆત છે. સાસુએ કડકડતા અવાજે કહ્યું. મેં ઘરમાં એક વહુ લાવી હતી
મારા અહંકારી દીકરા માટે કોઈ રમકડું કે પેચિંગ બેગ નહીં. ઇન્સ્પેક્ટર સાહેબ, આને લઈ જાઓ. ડોમેસ્ટિક વાયોલન્સ અને હત્યાના પ્રયાસોનો કેસ મેં નોંધાવી દીધો છે. પોલીસે આરવને હાથકડી પહેરાવી. તે માફી માંગતો રહ્યો, કરગરતો રહ્યો, પણ સાસુએ તેના તરફ પીઠમાં ફેરવી લીધી. જ્યારે આરવને લઈને પોલીસ બહાર ગઈ ત્યારે સાસુએ માયરાના માથા પર હાથ મૂક્યો. કાલથી કોઈ ચાદર ધોવાની જરૂર નથી બેટા. હવે આ ઘરમાં કોઈ ડાઘ નથી રહ્યો. ઘર હવે ખરેખર શાંત હતું, પણ આ વખતે તે કોઈ ડરની નહીં, પણ આત્મસન્માન અને સાચા ન્યાયની શાંતિ હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.